એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત અમદાવાદ જિલ્લામાં કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી ડોક્ટર ભાગવત કરાડની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ સમારોહ યોજાયો। અમદાવાદના બાવળા તાલુકાના બગોદરા ગામે કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી ડોક્ટર ભાગવત કરાડની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ સમારોહ યોજાયો। કેન્દ્રીય મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક પાત્રતા ધરાવતા વ્યક્તિને યોજનાનો લાભ આપતી ગેરંટી ગાડી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા છેવાડાના માનવીઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે કેન્દ્ર સરકારની 17 યોજનાનો લાભ લાભાર્થીઓને ઘરે બેઠા આપવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી ગુજરાતમાં કુલ 10 લાખનું આરોગ્ય કવચ મળે છે, જે બદલ મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું। સાથોસાથ આયુષ્યમાન ભારત યોજના અને સોઇલ હેલ્થ કાર્ડ યોજનાના લાભાર્થીઓ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત સ્વાનુભાવ વર્ણવ્યો હતો। આ સમારોહમાં સાંસદ કિરીટ સોલંકી, ધારાસભ્ય સર્વ કિરીટસિંહ ડાભી, કનુભાઈ પટેલ, બાબુસિંહ જાદવ, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી MK દવે સહિતના મહાનુભાવો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ લોકોએ વિકસિત ભારત માટે સંકલ્પ ગ્રहण કર્યા હતા। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।